started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवाहिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाय विभाव निदाता। ભગવાન શ્રી ઉમા સ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની સર્વશ્રેષ્ઠ ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. જે તત્વાસૂત્ર જૈનના બધા જ સંપ્રદાયોને બધા ફિરકાઓને માન્ય છે. એને મોક્ષશાસ્ત્ર કહેવામાં આવે છે. જૈનની બધી જ વાત તત્વાસૂત્રમાંથી આપણને મળી જાય છે. તો તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે 17મા સૂત્ર સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 18મા સૂત્રનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. 17મું સૂત્ર જે છે એની જરાક ફરીથી વાત કરી લઈએ, કેમ કે હવે એના પછી આપણે 18, 19ની બેની વાત સાથે લેવી છે. એટલે 17મા સૂત્રમાં કાંઈ પણ હવે આશંકા રહે નહીં, એટલા માટે આપણે 17મા સૂત્રની વાત કરીએ છીએ. તો 17મા સૂત્રની અંદર એક જ શબ્દ આપ્યો, અર્થસ્ય. તો એ અર્થસ્ય એ શબ્દ જે આપવામાં આવ્યો એટલે એમાં એમ કહેવામાં આવ્યું કે પેલા 16મા સૂત્રની અંદર જે 12 ભેદ અથવા તો 12 શબ્દ દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું હતું એ બધું શું છે તેનો ઉત્તર અહીંયા આપવામાં આવ્યો કે એ પદાર્થ છે. એ પદાર્થના બધા વિશેષણો છે. એ 12 શબ્દ જે હતા એ પદાર્થના વિશેષણો છે. એટલે 17મા સૂત્રમાં એ અવગ્ર આદિના વિષયભૂત ભેદો જે કહેવામાં આવ્યા 6 ને 6ના ઉલટા 16મા સૂત્રમાં એ 12 જે છે તે એ શું છે તો કે પદાર્થ એટલે વસ્તુના એ વિશેષણો છે. તો પ્રશ્ન થયો કે એવું શા માટે કહેવામાં આવ્યું? કેમ કે એ 12 શબ્દો દ્વારા ખ્યાલ તો આવી જતો હતો કે પદાર્થના વિશેષણો છે જ. તો પણ તો અહીંયા કહેવાનો આશય એ છે, આચાર્ય ભગવાન એમ કહેવા માંગે છે કે એ 12 જે છે એ પદાર્થના જ્યારે વિશેષણો છે એમ કહીએ છીએ તો અવગ્ર જે છે એ અવગ્ર શેનો થાય છે? અવગ્ર વસ્તુનો, પદાર્થનો થાય છે. તો કે એવું પણ કહેવાની શું જરૂર? તો કે અન્ય મતમાં એવું માનવામાં આવે છે કે ઇન્દ્રિય અને મન દ્વારા આપણે જે મતિ જ્ઞાન કરીએ છીએ તો એમાં એ રૂપ આદિ ગુણો જે છે એને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય, એને જ ગ્રહણ કરવામાં આવે છે એવી એ માન્યતાઓ છે. તો એનું ત્યાં ખંડન કરવામાં આવ્યું કે ના, એ અવગ્ર જે થાય છે મતિ જ્ઞાનની અંદર તો એમાં પદાર્થ વિના એ ગુણોનું સીધું ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થતું નથી. ગુણોનું જ્ઞાન થવું એ કઈ ઇન્દ્રિયો દ્વારા સીધું ન થાય. પદાર્થ છે તો પદાર્થમાં રહેલા ગુણ છે એમ એનો ખ્યાલ આવે. એટલે એ જ રીતે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે તો પદાર્થોનું, વસ્તુઓનું એનું જ્ઞાન થાય છે, દ્રવ્યનું જ્ઞાન થાય છે. અને એનું જ્ઞાન થાય છે તો એ જ્ઞાન થાય છે તો પછી એમાં રહેલા ગુણોનું અને પર્યાયનું જ્ઞાન થાય છે. એટલે એ બીજા અન્ય મતની જે વાત હતી કે ગુણો સીધું ગુણોનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય તો કે એ વાત બરાબર નથી.
ને એટલા માટે આ 17મું સૂત્ર કયું અર્થસ્ય, એટલે કે એ પદાર્થના વસ્તુના એ 12 વિશેષણો કહેવામાં આવ્યા છે. અને આ પછી પેટાભેગ કરીને 288 ભેદની વાત આપણે સમજ્યા હતા. એટલે આ વિષય અહીંયા 16 અને 17મો વિષય, 16મા સૂત્ર અને 17મા સૂત્રનો વિષય જે છે એ ખૂબ સંબંધ ધરાવતો વિષય છે. એટલે એ અહીંયા પૂરો થયો. એટલે એ પછીથી આપણે 18મું સૂત્ર શરૂ કર્યું. ગઈ વખતે થોડી વાત લીધી છે. તો 18મા સૂત્રમાં એમ કે છે કે અવગ્ર જ્ઞાનમાં વિશેષતા એવું અહીંયા કહેવામાં આવ્યું છે સંકલનની અંદર. અને સર્વાર્થ સિદ્ધિની અંદર 18મું સૂત્ર જ્યારે લેવામાં આવ્યું તો એમાં 18મા સૂત્રમાં એનું હેડિંગ જરાક જુદી રીતે લેવામાં આવ્યું છે. એમાં એમ લીધું 18મા સૂત્રની અંદર કે વ્યંજન કા અવગ્રહી હોતા હૈ. સૂત્ર તો એનું એ જ છે, સૂત્રમાં કોઈ ફેર નથી લીધો, પણ એનું મથાળું, એનું હેડિંગ જે લેવામાં આવ્યું એમાં અહીંયા એમ કહ્યું કે વ્યંજન કા અવગ્રહી હોતા હૈ એમ કરીને વાત કરી. જ્યારે અહીંયા 18ની અંદર એમ કહ્યું કે અવગ્ર જ્ઞાનમાં વિશેષતા એમ કરીને ઉદાહરણ એને વિશિષ્ટક લેવામાં આવ્યું. અને પછી એમ કહેવામાં આવ્યું મૂળ સૂત્રમાં તો કે વ્યંજનસ્ય અવગ્રહ, એટલે વ્યંજનસ્ય અવગ્રહ એટલે અપ્રગટ રૂપ શબ્દ આદિ પદાર્થોનું અવગ્રહ, માત્ર અવગ્રહ જ્ઞાન થાય છે. ઈહા આદિક 3 જ્ઞાન થતા નથી. અને હવે જરાક વધારે વિસ્તારથી સમજવાનું છે. જ્ઞાન થાય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપરિજ્ઞાન ને કેવળ જ્ઞાન થાય. એ બધું જ્ઞાન. એમાં મતિ જ્ઞાન થાય. અને મતિ જ્ઞાનમાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે મતિ જ્ઞાનની પ્રોસેસ, આખી ક્રિયા જે થાય એ ક્રમે થાય. અને એનો ક્રમ બતાવ્યો કે અવગ્ર, ઈયા, અવાય અને ધારણાપૂર્વક મતિ જ્ઞાન પૂરું થાય. કોઈ અવગ્રહ કરે અને પછી આગળ વધે નહીં તો પછી એને ધારણા સુધી પહોંચતો નથી, એટલે કે નિર્ણય સુધી પહોંચતો નથી, સંસ્કાર પડી જાય ત્યાં સુધી પહોંચતો નથી. તો અવગ્રહ પછી ઈયા થાય એટલે વિશેષતાથી જ અવગ્રહમાં સામાન્ય એ જાણે છે, ખ્યાલ કંઈક આવ્યો છે, પછી એ શું છે એનું એને વધારે ખ્યાલ આવે છે, તે એ માટે થઈને એને ઈયા થાય છે, જાણવા માટેની ઈચ્છા થાય છે. અને અવાયમાં એ પછી તર્ક વગેરે જે કંઈ કરે છે એ બધા દ્વારા એ નિર્ણય કરે છે કે આમ જ આનો અર્થ થાય છે, જે જાણવું થયું એ આ રીતે જ છે. અને એ નિર્ણય થાય ત્યારે અવાય કહેવાય. અને એ નિર્ણય પછી પાક્કો થઈ જાય, દ્રઢ થઈ જાય કે એમાંથી એને કોઈ ન ફેરવી શકે, ત્યારે આપણે જે કહીએ છીએ એને ધારણા કહીએ છીએ. અને અહીંયા આવી ધારણા થાય ત્યાર પછી જીવ પોતે પોતાનો સ્વરૂપ વિશેની આવી ધારણા જ્ઞાન થયા પછીથી જ એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરી શકે છે. એટલે આ એનું પ્રયોજન છે કે ભાઈ અવગ્રહ યા અને ધારણા સુધી તારે પહોંચવાનું છે. તું માત્ર થોડુંક જાણી અને મૂકી દઈશ, તને એના વિશે વધારે વિચાર જ નહીં થાય કે શું છે, તો તને યાદ નથી થયું. કદાચ તે એનો થોડોક વિચાર કર્યો અને મૂકી દીધું, અને પછી નિર્ણય ઉપર તું ન પહોંચ્યો કે કેમ છે, કેવી રીતે છે, અને બદલે તે એમાં પ્રમાદ બતાવ્યો, આળસ બતાવી કે જે હશે તે મારે શું કામ છે, ઠીક છે હશે, જેમ હશે તેમ. તમે એમ કહો છો તો એમ. કોઈ એમ કહે કે ભાઈ 4 ગતિ હોય છે તો હશે 4 ગતિ, સાંભળ્યું, જાણ્યું. આવી રીતે કેટલા બધા ધર્મના વિષયો જે છે એની અંદર જીવોને રસ પડતો જ નથી. અને જે કાંઈ પ્રવચન વગેરેમાં સાંભળે છે, શાસ્ત્રમાંથી કંઈક વાત વાંચી છે, તો પછી એનામાં એ માત્ર અવગ્રહ સુધી જ રહી જાય છે. અને કદાચ સહેજ ઈયા થાય છે, પણ પછી એને માટે જે પ્રયત્ન કરી અને એને અવાય સુધી પહોંચવું જોઈએ, નિર્ણય સુધી પહોંચવું જોઈએ, એ નિર્ણય સુધી પહોંચતા નથી. આત્માનો નિર્ણય કરવાનો છે ને, કેવો છે આત્મા, તો આત્માનો નિર્ણય કરાવવા માટે આ બધા શાસ્ત્રો છે. સમયસારમાં આત્માનો નિર્ણય કરાવવામાં આવ્યો છે. કેવો છે આત્મા, ભગવાન આત્મા આવો છે, આટલી બધી ગાથાઓ બધી લઈને છેવટે કરાવી છે. શું જેવો છે આત્મા તેવો આપણને પાકો નિર્ણય કરાયો છે. અને નિર્ણય એટલે સુધી પહોંચાડ્યો કે આપણે ધારણા જ્ઞાન સુધી પહોંચીએ. સમયસાર પૂરું કર્યા પછી બીજો કોઈ વિકલ્પ જ ના ઉઠે કે હું ભગવાન આત્મા બીજી કોઈ રીતે હોઉં. કોઈ અન્યમત વાળા કે કોઈ ગમે તેવા મોટા વક્તા આવી અને કંઈ પણ સમજાવે તો પણ
પછી આત્માના સ્વરૂપની બાબતમાં કાંઈ કરતા કાંઈ બીજો વિકલ્પ પણ ન ઉઠે. રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને કહેતો પણ હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. ગમે તે અવસ્થામાં, ગમે તે સંયોગોમાં, ગમે તેવા કર્મના ઉદયો વખતે પણ જ્યારે એમ થઈ જાય, એવો ધારણા જ્ઞાન સુધી પહોંચે, ત્યાર પછીથી જ આખો પુરુષાર્થ થાય છે. એટલે આ અવગ્રહ યા અવાયને ધારણા એને સારી રીતે સમજાવવામાં આવ્યા છે. આ એનું પ્રયોજન છે. એમાં આપણે મતિ જ્ઞાનમાં અવગ્રહની વાત કરી રહ્યા છીએ. તો અવગ્રહ એનો થાય છે તો કે કોઈ પણ પદાર્થ જે છે, વસ્તુ જે છે, એનું જ્ઞાન થાય છે. પહેલું જે જ્ઞાન થાય છે એને આપણે અવગ્રહ કહીએ છીએ. એ જ્ઞાનથી પછી આગળ એનું જ્ઞાન વધારે વધે છે કે એ શું છે, કેમ છે, કેવી રીતે છે, એવા પ્રશ્નો અંદરમાં થાય તો પછી એ ઈહા થાય છે. તો એમાં અવગ્રહની અંદર અહીંયા એમ કે છે કે અવગ્રહમાં આગળ અહીંયા વાત એ રીતે કરતા કહે છે કે વ્યંજનસ્થ અવગ્રહ. તો એ વ્યંજનસ્થ અવગ્રહ, આ 18મું સૂત્ર કયું, એમાં શું કહે છે કે જે અપ્રગટ રૂપ શબ્દ આદિ પદાર્થનું માત્ર અવગ્રહ જ્ઞાન થાય છે, ઈહા આદિ 3 જ્ઞાન થતા નથી. વ્યંજનસ્થ અવગ્રહ એટલે વ્યંજન શબ્દ જે છે એનો અર્થ જે છે એ અપ્રગટ શબ્દ આદિ પદાર્થોનું, ખરેખર તો એ જે અપ્રગટ શબ્દ આદિ પદાર્થો વિશે જે કંઈ જાણવું જે થાય સામાન્ય, જે શરૂઆતનું જ્ઞાન જે થાય છે એ અપ્રગટ છે, એમાં કંઈ પ્રગટતા નથી. એટલે એમાં અપ્રગટ શબ્દ આદિ, અને એનો અર્થ એમ પણ થાય કે અપ્રગટ શબ્દ આદિનું એવું શરૂઆતનું જ્ઞાન, એને વ્યંજન અવગ્રહ કહેવામાં આવે છે. એનું જ્ઞાન જે છે તે વ્યંજન અવગ્રહ કહેવામાં આવ્યો છે. વ્યંજન અવગ્રહને જ્યારે સમજાવવામાં આવ્યો ત્યારે ગઈકાલે આપણે વાત લીધી કે અવગ્રહના 2 ભેદ છે, વ્યંજન અવગ્રહ અને અર્થ અવગ્રહ. તો વ્યંજન અવગ્રહને વધારે સારી રીતે સમજીએ એટલે ગૂંચવાડા નહીં થાય. વ્યંજન અવગ્રહનો અર્થ એવો થાય છે કે શરૂઆત જે શરૂઆત જ્ઞાનની જે થઈ, શરૂઆત જ જે થઈ એને વ્યંજન અવગ્રહ કહેવાય. શરૂઆત જ થઈ છે એટલે એ પ્રગટ રૂપ નથી, એ જ્ઞાન પણ પ્રગટ રૂપ નથી, અને જેનું જ્ઞાન જે કરવામાં આવે છે એને પણ શબ્દ આદિ અપ્રગટ રૂપનું જ્ઞાન છે. એટલે એની માત્ર શરૂઆત જે થઈ છે તો એને વ્યંજન અવગ્રહ કહેવામાં આવે છે. આવો વ્યંજન અવગ્રહ છે. તો એ વ્યંજન અવગ્રહમાં કાંઈ વિશેષ છે જ નહીં, માત્ર કાંઈક છે એટલી શરૂઆત થઈ જ્ઞાનની, એટલું જ છે. હવે જ્યારે એટલું જ છે તો પછી એમાં એને ઈહા, અવાય, ધારણા એ બધું કેવી રીતે આગળ વધી ન થાય. આ વ્યંજન અવગ્રહ જે કહેવામાં આવ્યો છે એ એક પ્રકારે જ્ઞાન કરવાની, મતિ જ્ઞાન કરવાની શરૂઆત જે થઈ છે એને વ્યંજન અવગ્રહ કહેવામાં આવ્યો છે. એટલે એમાં શરૂઆત થઈ છે તો એમાં અપ્રગટ રૂપ શબ્દ આદિનું અવગ્રહ જ્ઞાન થાય છે, પણ એમાં કંઈ બીજું ખબર જ નથી, કાંઈ કોઈ પ્રગટ જ્ઞાન નથી, જો વ્યક્તતા નથી, કંઈ પણ ખ્યાલ ના આવે તો પછી એની અંદર એમાં આગળ ઈહા, અવાય, ધારણા કાંઈ થઈ શકતું નથી. એટલે અવગ્રહ જ્ઞાન થાય છે, અને એમાં બાકી આગળ પછી વધી શકાતું નથી. ઈહા આદિ 3 જ્ઞાન થતા નથી. એટલે આ જ્ઞાન કેવું છે, હવે એની બીજી રીતે આપણે વિચાર કરીએ તો વધારે સમજાશે કે એ જ્ઞાનમાં શું છે. તો કે કાંઈ નથી, જસ્ટ શરૂઆત થઈ, જ્ઞાનની શરૂઆત થઈ. તો પછી કે એવું જ્ઞાન કહેવાની આવી એની જરૂર શું હતી? તો પછી આચાર્ય ભગવાને એને પણ સ્પષ્ટ કર્યું છે કે ભાઈ એ હોય છે શરૂઆત, અને એવું જે અવગ્રહ જ્ઞાન જે થયું છે, જેને વ્યંજન અવગ્રહ કહેવામાં આવે છે, તો એ અવ્યક્ત અપ્રગટ અર્થના અવગ્રહને, એટલે એ જે કંઈ સમજાયું શું છે એવો અર્થ છે, એટલે મિનિંગ સમજાયો છે અથવા તો વસ્તુનો ખ્યાલ જે આવ્યો છે એ કંઈ પ્રગટ નથી, અવ્યક્ત છે, એવા અપ્રગટ એવા જ્ઞાનને વ્યંજન અવગ્રહ કહેવામાં આવ્યું છે. પણ એની કહેવાની શું જરૂર હતી, એવો જ્યારે પ્રશ્ન થયો ત્યારે એમ કહ્યું કે ભાઈ એવું અવગ્રહ જે થાય એમાં ભલે એમાં આગળ નથી વધી શકાતું, ઈહા નથી થઈ શકતું કે નથી થઈ શકતું, પણ કોઈ અપેક્ષાએ એમ કહી શકાય કે એવું વારંવાર થવાથી પછી આગળ વધી અને એ અર્થ અવગ્રહમાં ફેરવાય, એટલે કે વિશેષ જ્ઞાન એમાંથી થાય કે જેમાં એને ઈહા થાય, અવાય થાય અને ધારણા થાય. એટલે એના માટે એક ઉદાહરણ આપી અને સમજાવવામાં આવ્યું. એમાં જે ઉદાહરણ આપવામાં આવ્યું હતું એ માટીના ઘડાનું ઉદાહરણ આપવામાં આવ્યું. કોરો માટીનો ઘડો, કોરો માટીનું વાસણ લઈએ તો એની ઉપર
જેમ કે પાણી નાખવામાં આવે, થોડા છાંટા નાખવામાં આવે તો ભીનું દેખાતું નથી, પણ છતાંય બીજી વાર ત્રીજી વાર આમ નાખીએ તો પછી ખ્યાલ આવે છે કે આ ભીનું છે. પણ એમાં જ્યારે પણ પાણી નાખ્યું છે એની ઉપર તો એટલી ભીનાશ તો છે, ભલે આમ દેખીતી રીતે દેખાતી નથી છતાંય છે. તો એવી રીતે આવો અવગ્રહ જે થાય, વ્યંજન અવગ્રહ થાય, તો એમાં પણ જ્ઞાન થવાની શરૂઆત તો થઈ જ છે. એ વિષય જે છે જ્ઞાનનો, જે વસ્તુ કે કોઈ પદાર્થ કે એનું જ્ઞાન થવાની શરૂઆત તો થઈ છે. એટલે એવો વ્યંજન અવગ્રહ જે છે એને એ વારંવાર થયા પછીથી એમાંથી અર્થ અવગ્રહ શરૂ થાય છે. અર્થ અવગ્રહ એ મુખ્ય અવગ્રહ છે, એ મુખ્ય અવગ્રહ છે. એટલે આને જયારે સામાન્ય વ્યાખ્યા તરીકે કહ્યું ત્યારે અહીંયા સંકલનમાં એમ લીધું કે અપ્રગટ અર્થના અવગ્રહ ને વ્યંજન અવગ્રહ કહે છે. પણ એ શરૂઆત છે અને એમાં કાંઈ વિશેષતા નથી, સ્પષ્ટતા નથી, કાંઈ એની આગળ વધી શકાતું નથી, એવો એ અવગ્રહ છે. જ્યારે અર્થાવગ્રહ જે છે એમાં ખ્યાલ છે, કાંઈક વ્યક્ત છે, કાંઈક પ્રગટ છે પદાર્થ, ને એનો અવગ્રહ થાય છે. તો એ અવગ્રહમાં પછી એના સંબંધી પ્રશ્ન થાય કે આ વસ્તુ કેવી રીતે છે, શા માટે હશે? સફેદ બગલાનું હારમાળા દેખાય છે તો એ અવગ્રહ જે થયો છે, એ અવગ્રહ જે છે એ પ્રગટ અવગ્રહ છે. તો એમ થાય છે કે આ શું છે? સફેદ પગલાની હારમાળા દેખાય છે કે સફેદ ધજા દેખાય છે? અને પછી એમાં એ આગળ વધે છે, એવો ઈહા થયા પછીથી આ તો આ રીતે જે રીતે હલી રહ્યું છે ને વચમાં ગેપ પડે છે તો કે બગલાઓની હારમાળા જ છે, એ ધજા હોઈ શકે નહીં, કેમ કે ધજામાં ગેપ પડે નહીં. તો એને એવો નિર્ણય થાય છે, એ હવાએ થયો. તો આ અર્થાવગ્રહમાં આગળ વધે છે અને પછી પાકો નિર્ણય થાય છે કે બગલાની હારમાળા જ છે. બીજે દિવસે જયારે જુએ છે ત્યારે તો પછી એને નિર્ણય થયો છે, તો એને સ્મૃતિમાં પણ છે. એટલે ધારણા જ્ઞાનમાં આવે જ્યારે એ વસ્તુને જુએ છે ત્યારે એને એ સમજમાં આવે જ છે કે આ તો આ જ છે, એમાં પછી એ બદલાતો નથી. તો આ અર્થાવગ્રહની અંદર એ મુખ્ય અવગ્રહ છે, એ મુખ્ય અવગ્રહ છે. અને એમાં આગળ વધીને હવાય અને ધારણા થાય છે. એટલે એમાં અહીંયા ટૂંકી વ્યાખ્યાની અંદર માત્ર આમ લીધું કે વ્યક્ત પ્રગટ પદાર્થના અવગ્રહને અર્થાવગ્રહ કહે છે. હવે વ્યક્ત પ્રગટ પદાર્થના અવગ્રહને અથવા તો જે અવગ્રહ જે છે એમાં કાંઈક છે, એ જ્ઞાન પ્રગટ છે, એ વ્યક્ત પ્રગટ જે છે એ પ્રગટ પદાર્થ છે. બીજી રીતે કહીએ તો એ પ્રગટ પદાર્થનું જ્ઞાન જે એટલું પ્રગટ છે, તો એ અર્થાવગ્રહ છે. ને આવો અર્થાવગ્રહ અને વ્યંજન અવગ્રહને માટે પછી એને ઇન્દ્રિયની અપેક્ષાએ આચાર્ય ભગવાને એ સમજાવ્યો છે. તો એ આચાર્ય ભગવાને જે રીતે એ અવગ્રહને સમજાવ્યો છે એની વાત આપણે લઈએ. ગઈ વખતે આપણે આ ચામડીનું અને ચોપડીનું ઉદાહરણ સમજ્યા હતા. તો એમાં એ વાત આવી હતી કે ચક્ષુ ઇન્દ્રિય અને મન એ બે સિવાય આવો વ્યંજન અવગ્રહ જેમાં બહુ કઈ આગળ ખ્યાલમાં ના આવે એવો વ્યંજન અવગ્રહ થાય છે. એ વ્યંજન અવગ્રહ જ્યારે એમ કહેવામાં આવ્યું કે ચક્ષુ ઇન્દ્રિય વિના બાકીની 4 ઇન્દ્રિય દ્વારા થાય છે, તો એમાં કઈ ખ્યાલમાં ના આવે એવો એ અવગ્રહ છે. એટલે અવ્યક્ત અવગ્રહ છે, અવ્યક્ત જ્ઞાન છે, અપ્રગટ જ્ઞાન છે, એવો અવગ્રહ 4 ઇન્દ્રિય દ્વારા થાય છે, જેમ ત્યાં કહેવામાં આવ્યું. અને એ જ અવગ્રહ જે છે એ અવગ્રહમાં આગળ અવાય ધારણા વગેરે થતું નથી, એ બીજી વાત છે. એ અવગ્રહ જે છે એવો ને એ 4 ઇન્દ્રિય દ્વારા એવો અવગ્રહ થાય. કેમ એવો અવગ્રહ 4 ઇન્દ્રિય દ્વારા થાય છે? કેમ કે એ ઇન્દ્રિયો સાથે એ જે જ્ઞાનનો વિષય જે છે ને એ ભીડાય છે, એમ કહેવામાં આવ્યું. એ અડે છે, એને એ અડે છે એ વિષયને, એટલે એવો અવગ્રહ થાય છે. ને આંખ દ્વારા અને મન દ્વારા એવો અવગ્રહ થતો નથી, એમ કહેવામાં આવે. કેમ કે આંખ જે છે એ અને મન જે છે એ વસ્તુ પદાર્થ જે છે તેને સીધા અડતા નથી. એટલે એના દ્વારા આવો વ્યંજન અવગ્રહ કે જે માત્ર એમાં કઈ વિશેષ આગળ જ્ઞાન થતું નથી, એવો અવગ્રહ આંખ અને મન દ્વારા નથી થતો. આંખ અને મન દ્વારા જે થાય છે તે અવગ્રહ તો વિશેષ પ્રકારનો અવગ્રહ અર્થાવગ્રહ છે. એ અર્થાવગ્રહ છે. જ્યારે વ્યંજન અવગ્રહ જે છે આ 4 ઇન્દ્રિયો દ્વારા થાય છે. પણ એનો અર્થ એવો નથી થતો કે 4 ઇન્દ્રિય દ્વારા અર્થાવગ્રહ ન થાય, એવો અર્થ નથી થતો.
ચાર ઇન્દ્રિય દ્વારા પણ વ્યંજન વગ્ર અને પછી અર્થાવગ્ર પણ થાય છે. એટલે બધી ઇન્દ્રિયો, પાંચે ઇન્દ્રિયો અને મન એ છ દ્વારા અવગ્ર થાય છે, અર્થાવગ્ર થાય છે, જેમાંથી આગળ વધીને ઈહા પણ થાય છે, અવાય પણ થાય છે અને ધારણા પણ થાય છે. આ મૂળભૂત વાત કહેવા ધારી છે. પણ અહીંયા આ વ્યંજન અવગ્રની વાત કરીએ તો કોઈને થાય કે ઠીક છે, આવા વ્યંજન અવગ્રની વાત કદાચ ન કરી હોત તો પણ ચાલે. પણ હવે જ્ઞાનની વાત કરે ને આચાર્ય ભગવાન વાત કરતા હોય એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત પણ આવે, એટલે વ્યંજન અવગ્રની વાત કરવામાં આવી. અને એ વ્યંજન અવગ્ર એમાં ઇન્દ્રિયો જે છે એ એના વિષય સાથે ભીડાય છે, પણ એનું કઈ વધારે જ્ઞાન નથી કરી શકતી. એટલે પુસ્તકને માત્ર સ્પર્શ થયો, પણ એમાં પુસ્તક જ છે એવું કઈ આગળ વધી શકાતું નથી, કેમ કે અવગ્ર જ એવો છે, એ અવગ્ર એવો છે એમાં પછી શું ઈહા થાય, કાંઈક અડીથી આગળ કાંઈ વાત ચાલતી નથી. એને વધારે કાંઈક એની સ્પષ્ટતા થઈ હોત તો આગળ વાત ચાલત. જ્યારે આંખ દ્વારા જો એ અવગ્ર થયો હોય તો એ અવગ્રમાં તો એને ખબર છે કે આ પુસ્તક છે, તો પછી એમાં ઈહા ચાલે છે કે પુસ્તક છે, શેનું છે, કેમ છે, કોને મૂક્યું, વગેરે 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 ચાલે. એટલે આ તો ઉદાહરણ તરીકે વાત લીધી છે. એટલે ઉદાહરણમાં પ્રશ્ન ન કરવા. ઉદાહરણમાં હંમેશા ઉદાહરણ એક અપેક્ષા સમજવા માટે ઉદાહરણ હોય છે, એટલે એ અપેક્ષા પૂરતું જે ઉદાહરણ સીમિત હોય છે. એટલે ઉદાહરણને લઈને પ્રશ્ન કરાય નહીં. હંમેશા એ અપેક્ષા સમજવા માટે જે ઉદાહરણ હોય છે. આ વાત હંમેશા યાદ રાખવાની. ધર્મની અંદર જ્યારે પણ કોઈ પણ ઉદાહરણ આપવામાં આવે તો કોઈ એક અપેક્ષા સમજાવવા માટે હોય, પછી બીજી અપેક્ષાથી એ ઉદાહરણ તમે વિચાર કરવા જાઓ એમ ન ચાલે. ત્યાં એટલી જ અપેક્ષા સમજવાની છે કે આટલું જ ખ્યાલ આવ્યું, બસ એટલું સમજાવવા માટે એ ઉદાહરણ આપવામાં આવ્યું. ચોપડીને સ્પર્શતીને વાત કરી, પણ પછી એમાં પછી પેલું અર્થ અવગ્ર સમજાવવો છે તો અર્થ અવગ્રની અંદર તો પ્રગટ વ્યક્ત એવું થાય છે જ્ઞાન, તો એ અર્થ અવગ્ર છે. તો અર્થ અવગ્રમાં એ આંખ ચક્ષુ દ્વારા થાય છે, તો એ વાત લીધી. હવે એને જે થોડુંક વધારે સૂક્ષ્મતાથી આચાર્ય ભગવાને સમજાવ્યું છે, આપણે આ ગઈકાલે વાંચનમાં લીધું છે, એ જ વાતને પહેલા અહીંયા શરૂઆત સ્થિતિમાંથી લઈએ. તો 18મા સૂત્રનું અહીંયા ઉદાહરણ શું આપ્યું, શીર્ષક શું આપ્યું, સોરી, અહીંયા 18મા સૂત્રને અવગ્ર જ્ઞાનમાં વિશેષતા એમ કહ્યું તો ત્યાં એને એમ કહ્યું કે વ્યંજન કા અવગ્ર ही होता है. વ્યંજન કા અવગ્ર ही होता है એમ ત્યાં આપવામાં આવ્યું. વ્યંજન જે કહેવામાં આવ્યું તો વ્યંજન અવગ્ર ની વાત કરવી છે, અર્થ અવગ્રની વાત કરવી છે. એ બંને વાત આપણે તો સાથે લઈ લીધી. વ્યંજનસ્ય અવગ્ર એમ જ સૂત્ર થતું, પણ છતાં અહીંયા તો વ્યંજન અવગ્ર અને અર્થાવગ્ર એમ ટીકાની અંદર અહીંયા સંકલનની અંદર વાત લેવામાં આવી. વાત તો આ હતી, વ્યંજનસ્ય અવગ્ર એટલે અવગ્ર જે થાય છે એને માટે એમ લીધું કે વ્યંજન કા અવગ્ર ही होता है. એટલે અવગ્ર ही होता है એટલે વ્યંજન જે છે એટલે કે જે અસ્પષ્ટ, અધૂરું, અવ્યક્ત, અપ્રગટ જે કંઈ જ્ઞાન જે થયું અથવા તો એવા પદાર્થનું જે જ્ઞાન થયું, એ એવું જ્ઞાન જે છે એ જે છે એ વ્યંજન છે, એનો અવગ્ર થાય છે. તો એ વ્યંજન અવગ્ર થાય છે, એમાં આગળ પછી ઈહા વગેરે થતું નથી. એટલે વ્યંજન કા અવગ્ર ही होता है, ઈહા અવાય और धारणा नहीं होती है. એમ આપણે આમાં વાક્ય આગળ જોડી દઈએ એટલે આખું 18મું સૂત્ર સમજાઈ જાય કે વ્યંજન કા અવગ્ર ही होता है, એનો અવગ્ર જ થાય વ્યંજનનો, પણ એ સિવાય એનું ઈહા વગેરે થાય નહીં. સૂત્રમાં આચાર્ય ભગવાને જે કહેવા ધાર્યું છે એ આ છે. એટલે એનું શીર્ષક જે છે એને આપણે જરાક સારી રીતે સમજીએ તો આપણને ખ્યાલ આવે કે કહેવાનો આશય આ છે. તો હવે આગળ લઈએ 18મા સૂત્રને. અહીંયા કેટલીક વાતો 200માં બોલની અંદર અહીંયા કહે છે કે અવ્યક્ત શબ્દ આદિ समूह को व्यंजन कहते हैं. અવ્યક્ત જે છે એને અહીંયા વ્યંજન કહેવામાં આવ્યું છે. તો અવ્યક્ત છે એનું જ્ઞાન પણ એટલું જ હોય, એ જે છે તે એ અવગ્ર કહેવામાં આવ્યો, એને વ્યંજન અવગ્ર કહેવામાં આવ્યું. અવ્યક્ત शब्द आदि के समूह को व्यंजन कहते हैं, उसका अवग्र ही होता है, એનો ઈહા આદિક નહીં હોતે. તો પછી કહે છે કે આ સૂત્ર અહીંયા કેમ લેવામાં આવ્યું, તો કે ભાઈ એ નિયમ સિદ્ધાંત જે છે એ તમને સમજાવવો છે એટલા માટે કહેવામાં આવ્યું, એ વાત લેવામાં આવ્યું. અવગ્ર ही होता है, ઈહા નહીં હોતે, इस प्रकार का नियम बताने. તો પછી આ નિયમને લેવાનો જ હતો, તો પછી બીજી બધી વાતને શું કરા લીધી, તો કે છે કે ના ફરી કરીને વાત આવે તો વધારે સ્પષ્ટતા થાય, એ પછી સમાધાન આપી. પછી એના પછી બીજી વાત છે કે અહીંયા
આપણે જેટલી મહત્વની વાત જે સમજાય એ રીતે છે એ લઈએ છીએ. કેટલીક સૂક્ષ્મ વાતો જે વ્યાકરણ અપેક્ષા હોય એને આપણે કદાચ ન લીધી હોય તો પણ ચાલે. ઘણી વખત એ વસ્તુ આવી ગઈ હોય છે. હવે અહીંયા શંકા કરી जबकि अवग्र का ग्रहण दोनों जगह समान है तब फिर इनमें अंतर की निमित्तक, એટલે કે અવગ્ર એ અર્થાવગ્ર અને વ્યંજન અવગ્ર બંને અવગ્રની અંદર છેવટે તો અવગ્ર તો છે જ ને. જબકી અવગ્ર કા ગ્રહણ, અવગ્ર એટલે પદાર્થનું ગ્રહણ, સામાન્ય એનું ગ્રહણ એટલે એનું જ્ઞાન થવું. એ બંનેમાં જે છે તો એમાં અંતર શું છે? અર્થાવગ્ર અને આ જે વ્યંજન અવગ્ર એની અંદર ફેર શું છે? આપણે સમજ્યા કે વ્યંજન અવગ્ર જે છે એટલું અધૂરું, એટલું ઓછું, એટલું અસ્પષ્ટ, એટલું અવ્યક્ત, એટલું અપ્રગટ જ્ઞાન છે, જ્ઞાનની શરૂઆત છે કે એમાં આગળ વધી શકાતું જ નથી. એ વ્યંજન અવગ્ર છે. તમે એ રીતે વિચાર કરો તો તમને થાય કે આ વ્યંજન અવગ્ર, આવો વ્યંજન અવગ્ર, એમાં આગળ યા વગેરે થઈ શકે નહીં. જ્યારે અર્થાવગ્ર જે છે એમ નથી. અર્થાવગ્રની અંદર આગળ યા અવાય ધારણા સુધી પહોંચી શકાય છે. तो समाधान में कहते कि अर्थावग्र और व्यंजन अवग्र में व्यक्त ग्रहण और अव्यक्त ग्रहण की अपेक्षा अंतर है. पेलू व्यक्त ग्रहण ने अव्यक्त ग्रहण की अपेक्षा थी एमां अंतर कहेवामां आव्युं छे. तो केवी रीते? तो कहे छे कि जे पेलू व्यक्त ग्रहण जे कहेवामां आव्युं छे ते अहींया लीधुं छे. માટલાનું પેલું ઉદાહરણ લઈ અને એની વાત કરવામાં આવી છે કે એવી રીતે એની અપેક્ષાથી અંતર છે જે આપણે અહીંયા વ્યક્ત અને અવ્યક્તની વાત લીધી એ વાત. તો અવ્યક્ત અપ્રગટ જે છે એવું જે ગ્રહણ થાય છે એ વ્યંજન અવગ્ર કહેવાય છે અને વ્યક્ત જે છે એને અર્થાવગ્ર કહેવાય છે. એટલે વ્યક્ત એટલે એની વિશેષતા ખ્યાલમાં કાંઈક ખબર કાંઈક પડી છે એને અર્થાવગ્ર કહેવામાં આવ્યું છે. એટલે પછી એમાં પેલું ઉદાહરણ આપ્યું કે આ આવું કહેવાની જરૂર શું? તો કે છે કે વ્યંજન અવગ્ર જે થાય છે એમાં તો આગળ નથી વધારતું તો પણ તો કે વારંવાર એવો વ્યંજન અવગ્ર થાય છે તો પછી છેવટે અર્થ અવગ્ર થાય છે. અને એ વાતને એ ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી. તો અર્થાવગ્ર અને વ્યંજન અવગ્રમાં વ્યક્ત અને અવ્યક્તનો ફેર છે. વ્યંજન અવગ્ર છે એ અવ્યક્ત છે, અર્થાવગ્ર છે એ વ્યક્ત છે. વ્યક્ત છે કંઈક છે, ખ્યાલમાં આવે છે, પ્રગટ છે, એ અર્થાવગ્ર છે. બંને અવગ્ર જ છે, બંને અવગ્ર છે. પેલો અવગ્ર ઓછો છે, અધૂરો છે, અપ્રગટ છે, અવ્યક્ત છે, એને વ્યંજન અવગ્ર કહ્યો કે જેમાં આગળ ન વધી શકાય. જ્યારે જે વ્યક્ત છે, જે પ્રગટ છે, જે કંઈક ખ્યાલ આવે છે તો એમાં આગળ વધી શકાય, યા અવાય ધારણા થઈ શકે છે તો એને અર્થ અવગ્ર કહેવાય. તો બંનેની અંદર અવગ્ર છે. તો આ એ બંનેનો ભેદ અહીંયા આ રીતે સમજાયો. હવે કે કઈ રીતે? તો એને પછી ઉદાહરણ આપીને સમજાયું કે जैसे माटी का नया सकोरा जल के 2-3 कणों से सींचने पर गीला नहीं होता और पुनः पूर्व सींचने पर, એટલે એની પર પાણી નાખવામાં આવે તો પહેલા ભીનું નથી થતું, કોરું છે ને એટલે પી જાય છે, એટલે પર पुनः ફરીને એની પર પાણી નાખવામાં पुनः पूर्व सींचने पर वह धीरे धीरे गीला हो जाता है. इसी प्रकार श्रोत्र आदि इंद्रियों के द्वारा किए गए, श्रोत्र आदि इंद्रियों के द्वारा किए गए एम लीधुं એટલે શું છે કે 4 ઇન્દ્રિયો, ચક્ષુ અને મન સિવાયની 4 ઇન્દ્રિયો દ્વારા જે આ અવગ્ર જે થયો, વ્યંજન અવગ્ર જે થયો, જે અસ્પષ્ટ, અધૂરો, અપ્રગટ એવો જે વ્યંજન અવગ્ર થયો, છતાં પણ એમાં વારંવાર એ કરવામાં આવે તો પછી એનું એ જેમ પેલો ઘડા ઉપર વધારે વારંવાર એ પાણી ટીપા નાખવામાં આવે તો ભીનો ખબર પડે છે, પણ ભીના થવાની શરૂઆત તો ત્યાંથી થઈ છે એટલે એને અવગ્ર તરીકે લીધો અને એ પછી છેવટે અર્થ અવગ્ર થાય છે. તો એ કહે છે કે તો इसी प्रकार यहाँ કહે છે इसी प्रकार श्रोत्र आदि इंद्रियों, जो आदि शब्द पड़े છે 4 इंद्रियों लेवानी છે चक्षु सिवायनी, इंद्रियों के द्वारा किए गए शब्द आदि रूप पुद्गल स्कंद 2-3 समयों में व्यक्त नहीं होते हैं. 2-3 समयમાં ન થાય. સમયનું માપ તો કેટલું છે? અતિ સૂક્ષ્મ છે. તો કે 2-3 સમયમાં ન થાય, નથી હોતા. किंतु पुनः पुनः ग्रहण होने पर वे व्यक्त हो जाते हैं. શું ગ્રહણ થાય છે? જ્ઞાન, એના સંબંધી જ્ઞાન. એટલે પુનઃ પુનઃ ગ્રહણ હોने पर वे व्यक्त हो जाते हैं.
પણ પહેલા શરૂઆત તો થઈ છે, પહેલા સમય, બીજા સમય, ત્રીજા સમય, ચોથા સમયમાં પણ એ અવગ્રહની શરૂઆત થઈ છે. એ અવગ્રહની શરૂઆત થઈ છે, એ વ્યંજન અવગ્રહ છે, પણ એ પછી વારંવાર કરતા પુનઃ પુનઃ ગ્રહણ હોने पर ये व्यक्त हो जाता है. હવે વ્યક્ત થયો એટલે અર્થાવગ્રહ કહેવાય, અને અર્થાવગ્રહ થયો તો પછી એમાં ઈયા અવાય ધારણા સુધી પહોંચાય. આ વાત અહીંયા થાય છે. તો કે છે કે એટલા માટે સિદ્ધ થાય છે કે इससे सिद्ध हुआ कि व्यक्त ग्रहण से पहले, એટલે વ્યક્ત ગ્રહણ પહેલા આવું વ્યક્ત ગ્રહણ થવું એટલે અર્થાવગ્રહ થવો, પ્રગટ અર્થ ખ્યાલમાં આવવો, એવું થતા પહેલા વ્યંજન અવગ્રહ હોતા હૈ. એની પહેલા આવો વ્યંજન અવગ્રહ હોય છે. એટલે બીજી ઇન્દ્રિયની અપેક્ષાથી જોવા જઈએ, 4 ઇન્દ્રિયની અપેક્ષાથી જોઈએ તો કોઈને એમ થાય કે તમે એમાં એમ કહી દો કે એનાથી અર્થાવગ્રહ નહીં થાય એવો મિનિંગ. તમે ના, એમ નથી કહેવું. એનાથી પણ અર્થાવગ્રહ થાય છે, અને એનાથી અર્થાવગ્રહ થઈ અને આગળ વધાય છે, યા અવાય ધારણામાં જવાય છે. એટલે બધી ઇન્દ્રિય દ્વારા ખરેખર તો અર્થાવગ્રહમાં પહોંચાય છે, પણ વ્યંજન અવગ્રહ જે છે એ આ 4 ઇન્દ્રિયો દ્વારા થાય. આ 4 ઇન્દ્રિય દ્વારા આવો અધૂરો, અપ્રગટ, અવ્યક્ત જે કહીએ તે એવો અવગ્રહની શરૂઆત થાય. ચક્ષુ દ્વારા નથી થતો. ચક્ષુ દ્વારા તો અર્થાવગ્રહ થાય, મન દ્વારા, ચક્ષુ દ્વારા તો અર્થાવગ્રહ થાય. એટલે એમાં તો ઈયા અવાય ધારણામાં ફટ કરતું પહોંચી જવાય. જો જીવ ધારે તો એમાં ઈયા અવાય ધારણામાં પહોંચી જાય. વસ્તુ આંખથી જોઈએ એટલે ફટ કરતો આપણને વિચાર આવે કે આ શું છે, ક્યાંથી આવ્યું, કોણે મૂક્યું, અંદર શું છે, એનો ઉપયોગ શું છે, કેટલાય વિચાર આવી જાય છે. આ બધું ઈયા છે, અને પછી એના નિર્ણયો કરીએ છીએ. એટલે આ આખી વાતને આ રીતે સમજવાની છે. તો વ્યંજન અવગ્રહ અને આ અર્થાવગ્રહને આ રીતે કહેવામાં આવ્યું. અને બીજી ઇન્દ્રિયો, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કોઈ દિવસ વ્યંજન અવગ્રહ ન થાય, મન દ્વારા વ્યંજન અવગ્રહ ન થાય. એ વાત પછી આગળ જે કહેવામાં આવી છે 19માં, એનું કારણ હવે આપણને સમજાઈ જાય છે કે જે ઇન્દ્રિય એવી છે કે જેનાથી પ્રગટ જ ખ્યાલમાં આવે છે, જે શરૂઆત જ્ઞાનની થાય છે એ પણ પ્રગટ રૂપે જ થઈ જાય છે. એટલે એમાં તો પછી ઈયા અવાય ધારણા બધું ફટ થઈ જાય એવો એ અવગ્રહ છે. એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા કાંઈ એવો અધૂરો, અસ્પષ્ટ એવો કોઈ અવગ્રહ થતો નથી. અવ્યક્ત, અપ્રગટ અવગ્રહ ચક્ષુ દ્વારા કે મન દ્વારા થતો નથી. એટલે એટલા માટે એમ કહેવામાં આવ્યું કે વ્યંજન અવગ્રહ જે છે એ ચક્ષુ અને મન દ્વારા નથી થતો. ચક્ષુ અને મન, એમાં કહેવું એ છે કે ચક્ષુ અને મન દ્વારા અર્થાવગ્રહ થાય છે. અને આપણું કામ શું છે? અર્થાવગ્રહનું કામ છે. આપણે વ્યંજન અવગ્રહ સાથે શું કરવું છે? વ્યંજન અવગ્રહમાં તો આગળ વધાતું જ નથી. એટલે આપણું કામ જે છે, આપણું પ્રયોજન છે એ અર્થાવગ્રહનું છે. આ વાતને એ રીતે લઈએ ત્યારે આગળ વધાય છે. તો આ વાત લીધી, અહીંયા સિદ્ધ કરી. इससे सिद्ध हुआ कि व्यक्त ग्रहण से पहले, व्यक्त ग्रहण એટલે અર્થાવગ્રહ, વ્યક્ત ગ્રહણ से पहले એની પહેલા જે થાય એને વ્યંજન અવગ્રહ હોતા હૈ. એની પહેલા થાય એ વ્યંજન અવગ્રહ કહી શકાય. બીજી ઇન્દ્રિયોની અપેક્ષા એ છે. તો પછી આપણને ચક્ષુ ઇન્દ્રિય માટે પ્રશ્ન થાય તો કે ચક્ષુ ઇન્દ્રિયની પહેલા આ વ્યંજન અવગ્રહ થાય કે ન થાય? અરે ભાઈ, સીધું પ્રગટનું જ જ્ઞાન થાય તો વ્યંજન અવગ્રહની તારે જરૂર શું છે? એમાં શુક્ર નકામાનો ચિંતા કરે છે. પણ એ વાતની પણ સ્પષ્ટતા આચાર્ય ભગવાને કરી છે. એના ઉપર આવી અને કે છે ઓર વ્યક્ત ગ્રહણ કા નામ અર્થાવગ્રહ છે. બરાબર છે? પેલો અવ્યક્ત, અપ્રગટ વ્યંજન અવગ્રહ, અને આ વ્યક્ત પ્રગટ નું ગ્રહણ થવું, એનું ગ્રહણ થવું એટલે એનું જ્ઞાન થવું, એનું નામ અર્થાવગ્રહ છે. यही कारण है कि अव्यक्त ग्रहण पूर्वक या आदिक नहीं होते. એ તો આપણે સમજી ગયા કે એ અપ્રગટમાંથી આગળ નથી વધારતું. હવે વિશેષ અર્થની અંદર એ વાતને લીધી છે. પેલી વાત આપણે લીધી ને કે ભાઈ આ ચક્ષુ દ્વારા પછી તમે એમ કે વ્યંજન અવગ્રહ નહીં લો. અરે પણ ભાઈ, તારે વ્યંજન અવગ્રહનું શું કામ છે? જે અધૂરો અપ્રગટ છે એનું શું કામ છે? છતાં પણ એને સ્પષ્ટ કર્યું છે. અહીંયા વિશેષ અર્થની અંદર વાત લીધી છે કે તમારે કહેવું તો કહી શકો કે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા અર્થાવગ્રહ થાય. એ અર્થાવગ્રહ થતા પહેલાના અવગ્રહને તમે, અર્થાવગ્રહની શરૂઆતનો પહેલા થોડા સમયના અવગ્રહને તમે વ્યંજન અવગ્રહ કહી શકો. એવી જાતની વાત અહીંયા એક અપેક્ષાએ લેવામાં આવી છે. તો વિશેષ અર્થમાં પંડિતજીએ એ વાત લીધી છે. શું કે છે કે यहाँ अव्यक्त शब्द आदि को व्यंजन कहा है. એ બરાબર છે, સમજાઈ ગયું આપણને એનો અર્થ. किंतु હવે કહે છે किंतु वीरसेन स्वामी इस लक्षण से सहमत नहीं है.
અવ્યક્ત શબ્દ આદિનું જે રીતે જ્ઞાન જે થાય છે, જે ચાર ઇન્દ્રિય દ્વારા જે છે એ બધી જે વાત કરી, તો એમાં વિરસેન સ્વામી इस लक्षण से सहमत नहीं है कि अव्यक्त शब्द आदि का नो व्यंजन था एमा ये सहमत। तो શું છે એ કઈ રીતે માने છે? तो कि उनके मत अनुसार प्राप्त अर्थ का प्रथम ग्रहण व्यंजन कहलाता है। प्राप्त अर्थ का प्रथम ग्रहण व्यंजन कहलाता है। प्राप्त अर्थ का प्रथम ग्रहण व्यंजन कहलाता है। એમણે એ રીતે લીધું પ્રાપ્ત અર્થ કા। હવે પ્રાપ્ત અને અપ્રાપ્ત જે છે એની વાત આગળ આવે છે। તો વિચાર કરને पर ज्ञात होता है, એનાથી જ્ઞાન એમ થાય છે કે दृष्टि भेद से हो ये दो लक्षण कहे गए। खरेखर तत्व अपेक्षाएं શું છે? तो कि तत्व तो इनमें कोई भेद नहीं है। प्राप्त अर्थ का प्रथम ग्रहण व्यंजन है। यह तो पूज्यपाद स्वामी और वीरसेन स्वामी दोनों को इष्ट है। प्राप्त अर्थ का प्राप्त अर्थ અને અપ્રાપ્ત જે છે એની વાત આગળ આવે છે। પ્રાપ્ત એટલે જેની સાથે ઇન્દ્રિય જે જોડાય છે એમાં એ પ્રાપ્ત થયું, અને ઇન્દ્રિયો જોડાતી નથી અને જે થાય છે એ અપ્રાપ્ત। પ્રાપ્તનો અહીંયા અર્થ એ રીતે થશે, આગળ આવે છે વાત 19 ની અંદર આવશે। તો અહીંયા એ વીરસેન સ્વામીએ જે કહ્યું કે વીરસેન સ્વામીએ એમ કહ્યું કે પ્રથમ પ્રાપ્ત अर्थ का એટલે પદાર્થ का જે જોડાય ભીડાય જે છે એની સાથે, તો કે प्राप्त अर्थ का प्रथम ग्रहण व्यंजन कहलाता है। तो બેની પર વિચાર કરીએ તો બંને જે છે એમાં આમ જોઈએ તો વિચાર એમાં કઈ ફેર પડતો નથી, માત્ર અપેક્ષાથી ભેદ પડે છે। દ્રષ્ટિ ભેદ છે એટલે અપેક્ષાથી એમાં એ બે લક્ષણ કહેવામાં આવ્યા। ખરેખર તો એમાં કોઈ ભેદ નથી। प्राप्त अर्थ का प्रथम ग्रहण व्यंजन है। यह तो पूज्यपाद स्वामी और वीरसेन स्वामी, કેમ કે પ્રાપ્ત અર્થ એટલે જે પદાર્થ જે છે એની સાથે ઇન્દ્રિયનું જોડાવું થાય ત્યારે પ્રાપ્ત કહેવાય, ત્યારે પ્રાપ્ત કહેવાય। પ્રાપ્તનો અર્થ શું કરવાનો છે કે પદાર્થ છે એની સાથે ઇન્દ્રિયનું જોડાવું થાય ને એનું જે ગ્રહણ છે એને જેમ પૂજ્યપાદ સ્વામીએ પણ એને તો કહ્યું છે। એટલે એ રીતે જોઈએ તો પ્રથમ ગ્રહણ જે થયું એ વ્યંજન કહેવામાં આવે છે। અને કહે છે કે એ તો પૂજ્યપાદ સ્વામી और वीरसेन स्वामी दोनों को इष्ट है। केवल पूज्यपाद स्वामी ने હવે પૂજ્યપાદ સ્વામીએ વધારામાં શું કહ્યું છે? તો કે છે એમણે એમ કહ્યું કે સ્પર્શન रसना घ्राण और श्रोत्र इंद्रियों के द्वारा विषय के प्राप्त होने पर प्रथम ग्रहण के समय उसकी क्या स्थिति रहती है इसका विशेष स्पष्टीकरण किया है। इसका विशेष स्पष्टीकरण करने के लिए शब्द जात के पहले अव्यक्त विशेषण दिया है। એટલે એમાં એમણે અવ્યક્ત એવું વિશેષણ આપ્યું છે। અહીંયા પ્રાપ્તનો અર્થ એ થાય છે કે ઇન્દ્રિયો જે ચાર ઇન્દ્રિયો દ્વારા જે જોડાઈને જે થાય છે એમાં પ્રાપ્ત કહેવામાં આવ્યું છે। અને એના દ્વારા જે ચાર ઇન્દ્રિયો દ્વારા જે શરૂઆત જે થાય છે તો એની વધારે સ્પષ્ટતા કરવા માટે અહીંયા પૂજ્યપાદ સ્વામીએ એને અવ્યક્ત ને વ્યંજન કહેવામાં અવ્યક્તને વ્યંજન કહ્યું છે। એમને ત્યારે વીરસેન સ્વામીએ સીધી વાત એમણે એમ જ લીધી છે કે પહેલા જે થાય છે એને વ્યંજન અવગ્રહ કહેવામાં આવે છે। એમના મત અનુસાર એ પ્રાપ્ત अर्थ का प्रथम ग्रहण व्यंजन कहलाता है। પણ આપણે વધારે વાત કરી કે પ્રાપ્તનું જે છે તો કેવી રીતે છે કે ચાર ઇન્દ્રિય દ્વારા જે થાય છે પ્રાપ્તનું એ પ્રથમ જે છે એને વ્યંજન અવગ્રહ કયો, અને એટલો વ્યંજન અવગ્રહ જે છે એનાથી આગળ વધી અને યા હવાય ધારણા વગેરે થઈ શકતું નથી। આટલી વાત વધારાની જે વાત જે છે એમણે પૂજ્યપાદ સ્વામીએ અહીંયા કહી છે। બાકી બીજી રીતે એમાં કોઈ ફેર પડતો નથી, વિવક્ષા તે જ છે। એટલે એ છે કે लेकिन वीरसेन स्वामी ने ऐसा विशेषण नहीं दिया। આ ચાર ઇન્દ્રિય દ્વારા ની વાત જે કરી છે એ વિશેષ સ્પષ્ટીકરણ જે એમણે આપ્યું એ એમણે આપ્યું નથી। બાકી બધી વાત તો સ્પષ્ટ છે। હવે આમાં 19મા સૂત્રની વાત જે છે એને આપણે સાથે લઈએ છીએ કેમ કે કેટલીક વાતને વધારે સમજવી છે। તો પછી કહે છે કે આ વાત તો બરાબર સમજાઈ ગઈ કે વ્યંજન અવગ્રહ છે એ અવ્યક્ત છે, અપ્રગટ જે છે એ ચાર ઇન્દ્રિય દ્વારા
એ થાય છે પહેલી શરૂઆત, એને એ કહેવામાં આવ્યું છે. એનાથી આગળ વધીને ઈયા અવાય ધારણા નથી થતું. જ્યારે અર્થ અવગ્ર છે એમાં ઈયા અવાય ધારણા વગેરે થાય છે. અને એ અવગ્ર જે થાય છે એમાં જે અર્થ અવગ્ર જે થાય છે એ પ્રગટ છે, એ પ્રગટ જ્ઞાન રૂપ પણ છે. અને એટલા માટે જ એમાં ઈયા અવાય વગેરે થાય છે. હવે એ પ્રગટ વગેરે જેની વાત કરવી છે તે 19મા સૂત્રમાં એમ કહ્યું કે ચક્ષુ और मन से व्यंजन अवग्रह नहीं होता, એ રીતે વાત લેવી. એટલે કહેવું એ છે કે ચક્ષુ અને મનથી જે થાય છે એ અર્થ અવગ્રહ છે, એટલે પ્રગટ વ્યક્ત અવગ્રહ છે. અને પ્રગટ વ્યક્ત અવગ્રહ છે તો એમાં તો યહ અવાય ધારણા બધું થશે. चक्षु और मन से व्यंजन अवग्रह नहीं होता, એટલે કયા વ્યંજન અવગ્રહ નહીં હોતાની વાત કરી છે કે જે ઇન્દ્રિયો સાથે પદાર્થનું ભેળાવું થવાથી જે પહેલી શરૂઆત, પહેલા થોડા સમયની અંદર જે જ્ઞાનની શરૂઆત થાય છે અવગ્રહ, એવો વ્યંજન અવગ્રહ ચક્ષુ અને મનથી નથી થતો. ચક્ષુ અને મનથી તો આ નકારાત્મક કથનમાં હકારાત્મક કથન સમજવાનું છે. ચક્ષુ और मन से व्यंजन अवग्रह नहीं होता, પણ એમાં મૂળ વાત શું પડી છે તો કે એમાં અર્થ અવગ્રહ થાય છે, એમાં અર્થ અવગ્રહ થાય છે. તો અર્થ અવગ્રહ સીધો થાય તો વ્યંજન અવગ્રહ વિના થઈ જાય તો કયા થઈ જાય. અને એના માટે તો આપણે પૂજ્યપાદ સ્વામીએ જે વાત કરી એને પેલું ઘડાનું ઉદાહરણ આપ્યું એ દ્વારા સમજાય છે કે વારંવાર એવું થાય થોડા સમય પછી તો એ પણ જે શરૂઆત થઈ હતી તો છેવટે તો પછી એ અર્થ અવગ્રહમાં ફેરવાઈ જાય છે. એ રીતે પણ છે. અને વીરસેન સ્વામી પ્રમાણે જો વિચાર કરીએ તો પણ એમ પણ કહેવાય કે ભાઈ જે પહેલા અવગ્રહ જે થાય છે તો એને એ અપેક્ષાથી વ્યંજન અવગ્રહ કહેવાય. જે વસ્તુ જે છે એને અડીને જે થતો હોય એનો તો એને વ્યંજન અવગ્રહ કહેવાય. એમના પ્રમાણે જોઈએ તો એ રીતે વાત પણ બરાબર બેસી જાય છે. એટલે ચક્ષુ અને મન દ્વારા જે વ્યંજન અવગ્રહ થાય છે તો એ વાત જે છે એ આ રીતે છે. એટલે સીધી રીતે જે વ્યંજન અવગ્રહની વાત પૂજ્યપાદ સ્વામીએ જે રીતે કરી છે તો એમાં તો અવ્યક્ત અપ્રગટનો વ્યંજન એનો અવ્યક્ત અપ્રગટનો જ વ્યંજન અવગ્રહ થાય છે. તો ચક્ષુ દ્વારા તો પ્રગટ જ અને વ્યક્ત જે છે એના જ અવગ્રહ થાય છે. એટલે તો એ અર્થ અવગ્રહ જ હોય છે. એટલે સૂત્રમાં અહીંયા નકારાત્મક તરીકે લીધું કે ચક્ષુ और मन से व्यंजन अवग्रह नहीं होता. કેમ કે પૂજ્યપાદ સ્વામીએ પણ એ રીતે અર્થ કોરા લીધો છે, કેમ કે ઉમા સ્વામીજી ભગવાને આ રીતે સૂત્ર લીધું છે એટલે એમણે એ રીતે અર્થ બરાબર જ લીધો છે. એમને એટલી વધારે સ્પષ્ટતા કરી છે. એટલે 19મા સૂત્રની અંદર અહીંયા કહે છે હવે એમાં અહીંયા સંકલનની અંદર કોઈ વિસ્તાર કરવામાં આવ્યો જ નથી. ન ચક્ષુર ઇન્દ્રિયાભ્યામ એમ કરીને વાત લીધી છે. એટલે ચક્ષુ અનિન્દ્રિયાભ્યામ એટલે ચક્ષુ અને મનથી નેત્ર અને મનથી વ્યંજન અવગ્રહ થતો નથી. વ્યંજન અવગ્રહ આંખ અને મનથી થતો નથી. વ્યંજન અવગ્રહ એનાથી થતો નથી. અને ટીકાની અંદર કોઈ વાત વધારે વિસ્તાર લીધો નથી. મતિ જ્ઞાનના 288 ભેદ પહેલા આગળ જે 16મા સૂત્ર પછી વાત કરવામાં આવી હતી ત્યાં તો એ આપ્યા છે. અને વ્યંજન અવગ્રહ 4 ઇન્દ્રિયો દ્વારા થાય છે એ આપણે સમજ્યા. વ્યંજન અવગ્રહ 4 ઇન્દ્રિયો દ્વારા થાય છે ચક્ષુ સિવાયની. તેથી તેના બહુવિધ આદિ 12 ભેદ ગણતા 48 ભેદ થયા એ વ્યંજન અવગ્રહ. ને એ રીતે મતિ જ્ઞાનના 336 પ્રભેદ થયા. માત્ર એ પ્રભેદ કેટલા થયા એની જ વાત એમણે લીધી છે, બીજી વાત લીધી નથી 19મા સૂત્રમાં. હવે આપણે અહીંયા વ્યંજન અવગ્રહ નેત્ર અને મનથી થતો નથી એની વાત લેવી છે. તમને થશે કે આ વચ્ચેની વાત કેમ ઉડાડી દીધી? એ બધી વાત આપણે જાણીએ છીએ અને એ ખરેખર મારા હિસાબે આ 19મું જે છે ને એ સૂત્ર 18મા સૂત્ર સાથેનો એનો સંબંધ ને એ પૂરું કર્યા પછીથી આ વાત જે છે એ બધી જ વાત ત્યાં લખી હોય તો બરાબર થઈ જાય છે. એ વાત બીજી જાણવાની વાત છે. તો 19મા સૂત્રનો વિચાર કરીએ આપણે. શું કહ્યું? નકારાત્મક કથન કરવામાં આવ્યું કે ચક્ષુ અને મનથી વ્યંજન અવગ્રહ નથી થતો એમ કહેવામાં આવ્યું. એટલે અર્થ અવગ્રહ થાય છે. અને બીજી ઇન્દ્રિયો દ્વારા
માત્ર વ્યંજન અવગ્રહ થાય છે એમ કહેવાનો આશય નથી, ત્યાં પણ અર્થ અવગ્રહ થાય છે. એટલે પાંચે ઇન્દ્રિયો અને મન 6 દ્વારા અર્થ અવગ્રહ થાય છે. અર્થ અવગ્રહ થાય છે માટે જ ઈહા અવાય અને ધારણા થાય છે. આગળ વધીએ. અહીંયા 202 માં કહે છે कि चक्षु और मन से व्यंजन अवग्रह नहीं होता है. बराबर. આ 19મું સૂત્ર. ચક્ષુ આંખ અને મનથી વ્યંજન અવગ્રહ નથી થતો, અધૂરો અપ્રગટ અવગ્રહ નથી થતો. હું અધૂરો શબ્દ મારો વધારાનો એટલા માટે જોડું છું કે જેથી યાદ રહી જાય કે આ વ્યંજન અવગ્રહ છે તો બહુ 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 નાની વસ્તુ છે, માત્ર શરૂઆતનો અવગ્રહ છે, એ અપ્રગટ છે, અવ્યક્ત છે. એટલા માટે આગળ એક વધારાનો શબ્દ હું અધૂરો મૂકું છું જેથી તરત જ બધાને ખ્યાલમાં આવી જાય કે આ વ્યંજન અવગ્રહ. તો અહીંયા કહે છે કે ચક્ષુ और मन से व्यंजन अवग्रह नहीं होता. એનો અર્થ શું થયો કે એનાથી તો કેવો અવગ્રહ થાય છે? અર્થાવગ્રહ થાય છે. પણ અહીંયા આનાથી આ ચક્ષુ और मन से व्यंजन अवग्रह नहीं होता है એની શંકા કરે એટલે કહે છે કે કેમ નથી થતો? પ્રશ્ન કર્યો છે, માત્ર શંકા નથી પણ ખરેખર કેમ, ક્यों? તો સમાધાનમાં કહે છે કે ક્યોંકી, અને આ જે કારણ છે ને એને જરાક સમજવાનું, સમજાય એટલું સમજવું, કોઈને ન સમજાય તો ચિંતા કરવાની જરૂર નથી, જરાક અટપટું છે. क्योंकि चक्षु और मन अप्राप्यकारी है. चक्षु और मन अप्राप्यकारी है क्योंकि नेत्र अप्राप्त योग्य दिशा में अवस्थित युक्त सन्निकर्ष के योग देश में अवस्थित और बाह्य प्रकाश आदि से व्यक्त हुए पदार्थ को ग्रहण करता है और मन भी अप्राप्त अर्थ को ग्रहण करता है. अतः इन दोनों के द्वारा व्यंजन अवग्रह नहीं होता. આ સમજવા માટે અપ્રાપ્તકારી શબ્દ સમજવો પડશે. અપ્રાપ્તકારી શબ્દનો અર્થ શું? કે એ સીધો એની ઇન્દ્રિયો જે છે એ વિષય સાથે જે જોડાય, 4 ઇન્દ્રિયો એવી રીતે આ જોડાતો નથી. અપ્રાપ્યકારી એટલે એ વિષય સાથે આંખ જોડાતી નથી, સ્પર્શતી નથી, સ્પર્શ થતો નથી. એનો આંખ દ્વારા એ વિષય જે છે એને સ્પર્શી શકાતું નથી, એમ સમજવા માટેની વાત છે. એટલે અપ્રાપ્યકારી है. चक्षु और मन अप्राप्यकारी है. સમજાય એટલું સમજવાનું, ધીરે ધીરે બેસાડશો તો સમજાઈ જશે. અપ્રાપ્યકારીનો અર્થ એ થાય છે કે પદાર્થ જે છે એની સાથે પેલી 4 ઇન્દ્રિય જેમ જોડાતી હતી અને જ્ઞાન થતું હતું, એવી રીતે આ ચક્ષુ અને મન જે છે એ એવી રીતે એની સાથે જોડાતા નથી, એટલે અપ્રાપ્યકારી કહેવાય. અપ્રાપ્યકારીનો આ રીતે અર્થ સમજવામાં આવશે તો ખ્યાલ આવશે કે આ અપ્રાપ્યકારી છે એટલે એને વ્યંજન અવગ્રહ થાય નહીં, એટલે એને વ્યંજન અવગ્રહ થાય નહીં. ચક્ષુ અને મનને અપ્રાપ્યકારી છે એટલે વ્યંજન અવગ્રહ થતો નથી. બહુ સહેલાઈથી સમજાય એવું છે. એટલે એમાં વધારે સમજણ આપી. ચૂંકી કરીને કહ્યું ને અહીંયા, કેમ કે નેત્ર અપ્રાપ્ય એટલે જેને એ અડ્યો નથી. અપ્રાપ્યકારી કહ્યું એટલે અપ્રાપ્ય એટલે જેને અડ્યું નથી એને, પણ છતાં એ યોગ્ય દિશામાં છે, અવસ્થિત રહ્યું છે, યોગ્ય દિશામાં અવસ્થિત છે. એટલે જ્યાં છે ત્યાં છે યુક્ત સન્નિકર્ષ કે યોગ્ય દેશ में, એટલે જેની સાથે એવો સંબંધ જ્યાં છે ત્યાં એની સાથે એમ સંબંધ સ્થાપિત કરે છે. देश में अवस्थित और बाह्य प्रकाश आदि से, ये પણ પાછા નિમિત્તો છે, વ્યક્ત हुए पदार्थ को, प्रगट पदार्थने, વ્યક્ત પદાર્થને ગ્રહણ કરે છે. એટલે એને પેલો વ્યંજન વગ્ર નથી, જે પેલો અસ્પષ્ટ અધૂરો જેને કહીએ કે અથવા તો જે અવ્યક્ત એવો વ્યંજન વગ્ર આંખને નથી હોતો. આંખને તો અર્થ વગ્ર હોય છે અને મનને પણ એ જ પ્રમાણે લેવાનું છે. दोनों के द्वारा व्यंजन वग्र नहीं होता. આ વાતને અહીંયા 19મા સૂત્ર દ્વારા એ સમજાવવામાં આવી છે. હવે એને જ વધારે થોડીક સમજાવી છે, એ પણ આપણે સાથે લઈ લઈએ. હવે એમાં શંકા કરી કે ચક્ષુ ઇન્દ્રિય અપ્રાપ્યકારી હોય, यह कैसे जाना जाता है, એવો પ્રશ્ન કર્યો છે. એનું પછી સમાધાન આપ્યું છે કે સમાધાનમાં આગમ અને યુક્તિ से जाना जाता है. આગમ से यथा, આગમમાં એ રીતે વાત આવી છે કે श्रोत्र स्पष्ट शब्द को सुनता है,
श्रोत्र स्पृष्ट शब्द को सुनता है। स्पृष्ट એટલે જે સ્પર્શાયેલું છે તેને સ્પૃષ્ટ કહેવાય, સ્પર્શાયેલું હોય એને સ્પૃષ્ટ કહેવાય। એટલે શ્રોત્ર એટલે સાંભળવાની ઇન્દ્રિય જે છે એ સ્પૃષ્ટ શબ્દ કો સુનતા હૈ એટલે એ જે સ્પર્શ થાય છે, શ્રોત્ર ઇન્દ્રિય એટલે કાનની ઇન્દ્રિયને શેનો સ્પર્શ થાય છે, જે અવાજ જે છે એનો સ્પર્શ થાય છે એટલે શ્રોત્ર સ્પૃષ્ટ શબ્દ કો સુનતા હૈ। नेत्र अस्पृष्ट रूप को ही देखता है। જે સ્પર્શાયું નથી એવા રૂપને, આપણે જે પદાર્થો જોઈએ છે આંખથી એને અડતી નથી, એ જે પદાર્થોનું રૂપ જોઈએ છે એને આંખ સ્પર્શતી નથી। નેત્ર અસ્પૃષ્ટ એટલે જેને સ્પર્શતું નથી એને એવા રૂપને દેખે છે। આ વાત તો આપણે જાણીએ છીએ, શાસ્ત્રમાં એ છે ને આમે જ ખ્યાલમાં આવે એવી છે। એવી જ રીતે ઘ્રાણ, રસના ઓર સ્પર્શન ઇન્દ્રિયા જે એ બધી ત્રણ ઇન્દ્રિયો પણ બાકીની સ્ત્રોત્ર સિવાયની એ બધી પણ સ્પૃષ્ટ, સ્પર્શાયેલા ગંધ, સ્પર્શાયેલા રસ અને સ્પર્શાયેલા સ્પર્શ, લીસો કે ખરબચડો કે એવા સ્પર્શ જે કહીએ છીએ, ઊનો કે ઠંડો કે એ બધા, તો એ બધા જે સ્પર્શાયેલા છે એને એ ચાર ઇન્દ્રિયો જાણે છે। જ્યારે નેત્ર ઇન્દ્રિય છે એ અસ્પૃષ્ટ, જેને સ્પર્શ કર્યા વિના જાણે છે। અસ્પૃષ્ટ એટલે જેને સ્પર્શ કર્યું નથી એવા રૂપ, રંગ વગેરે એ દેખે છે। તો આ રીતે એને અપ્રાપ્યકારી કહેવામાં આવ્યું। કોને? નેત્રને। એ અપ્રાપ્યકારી છે। ચક્ષુ ઓર મન અપ્રાપ્યકારી છે એટલે પદાર્થને સ્પર્શ્યા વિના જ એ જાણે છે, અને પદાર્થને સ્પર્શ્યા વિના જાણે છે એટલે અર્થાવગ્રહ છે, એને કઈ નાનકડો એવો વ્યંજન અવગ્રહ નથી। બીજી ઇન્દ્રિયોને એવો હળવા જેવો વ્યંજન અવગ્રહ હોય છે, પણ પછી એ વ્યંજન અવગ્રહ પણ અમુક સમય પછી વારંવાર થવાથી પછી એને આગળ વધી અને અર્થ અવગ્રહ થાય, પણ એકલો જ્યાં સુધી એટલો વ્યંજન અવગ્રહ જે છે તો એમાંથી આ અવાય ધારણા નથી થતું। અને એટલી જરાક આગળ 204 કે છે युक्ति से, હવે આ તો આગમની અપેક્ષાથી વાત કરી કે चक्षु इंद्रिय अप्राप्यकारी है क्योंकि वह स्पृष्ट स्पर्शाયેલા पदार्थों को नहीं ग्रहण करती। यदि चक्षु इंद्रिय प्राप्यकारी होती तो वह प्राप्यकारी होती तो ये जे पदार्थों ने જોવો એને અડે એમ થાત ને, તો प्राप्यकारी होती तो वह त्वचा इंद्रिय के समान स्पृष्ट स्पर्शती, स्पृष्ट हुए व्यंजन को ग्रहण करती, किंतु वह स्पृष्ट व्यंजन को नहीं ग्रहण करती है, अड़ीने कहीं काम करती नहीं। इसलिए मालूम होता है कि मन के समान चक्षु इंद्रिय अप्राप्यकारी है। જેમ મન ક્યાં વસ્તુ પદાર્થને અડે છે? મન અડે છે? મન તો અહીંયા રહ્યું ને પદાર્થ તો ક્યાંય રહ્યો। એ રીતે આંખ પણ ક્યાંય અહીંયા રહી અને પેલો પદાર્થ જે જોવાનો એ તો દૂર રહ્યો, એને ક્યાં અડે છે? એટલે અડતું નથી બંને। अत सिद्ध हुआ कि चक्षु और मन को छोड़कर बाकीनी चार इंद्रिय છે, शेष इंद्रियों જે છે એ પ્રાપ્યકારી છે, એટલે એ પદાર્થને સ્પર્શી અને એને ગ્રહણ કરે છે, એટલે એના દ્વારા જ વ્યંજન અવગ્રહ થાય છે। व्यंजन अवग्रह आनाથી થાય, ચાર ઇન્દ્રિયોથી થાય છે। तथा सब इंद्रियों और मन के अर्थ विग्रह होता है। अर्थ अवग्रह तो बधी पांचे इंद्रियों द्वारा થાય છે, પણ જે વ્યંજન અવગ્રહની જે વિશેષ વાત કરવામાં આવી છે એ માત્ર ચાર ઇન્દ્રિયો દ્વારા થાય છે। તો હું ધારું છું કે આ વધારે સ્પષ્ટ થયું છે, અને એના પછીથી પંડિતજીએ થોડીક વાત લીધી છે એ આપણે નથી લેતા। આટલો અભ્યાસ કરવા માટે અનુમોદના છે, અને એ અભ્યાસ કર્યા પછીથી આ પંડિતજીએ વાત લીધી છે આપણે ફરીથી વાંચનમાં લઈશું, એટલે પુનરાવર્તન પણ થઈ જશે આવતી વખતે। અને એ પછીથી જે રામજીભાઈએ જે સંકલનમાં બીજી વાત લીધી છે અવગ્રહ અવાય ધારણા સંબંધીની, એ સામાન્ય વાત આપણે જાણીએ છીએ એ વાંચનમાં લઈશું, અને પછી 19મું સૂત્ર ત્યારે પૂરું થશે, પછી 20મા સૂત્ર ઉપર જઈશું। તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ।